હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 9માં પર્ણના બે પ્રકારના કાર્ય, સામાન્ય કાર્ય અને વિશિષ્ટ કાર્ય, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કોઈપણ અંગ માટે સામાન્ય કાર્ય તમને ખબર છે. વનસ્પતિનું 3માંથી કોઈ પણ અંગ હોય, મૂળ, પ્રકાંડ અને પર્ણ, જો એ અંગનું કાર્ય મોટાભાગની વનસ્પતિ માટે સામાન્ય હોય, એટલે કે બધી વનસ્પતિમાં અંગ દ્વારા જે કાર્ય થાય છે એ કાર્યને આપણે સામાન્ય કાર્ય કહીએ છીએ. અને ઘણી વખત પર્ણ છે એ સામાન્ય કાર્ય ઉપરાંત વધારાના કાર્ય કરવા માટે પોતાની રચના બદલે છે, એમાં કાંઈક રૂપાંતરણ થાય છે. અને જે કાર્ય બધી વનસ્પતિમાં સામાન્ય નથી, અમુક વનસ્પતિમાં જ જો પર્ણ એવું કંઈક કાર્ય દર્શાવતું હોય તો એ કાર્યને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો સૌથી પહેલાં તો પર્ણ એના સામાન્ય કાર્ય 3 છે: પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને બાષ્પોત્સર્જન. તો આપણને ખબર છે કે કોઈપણ વનસ્પતિની અંદર જે પર્ણ નામનું અંગ છે એ પર્ણ રંગમાં લીલું છે. તો પર્ણ રંગમાં લીલું છે એના માટેનું કારણ પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ કરવા માટેનું રંજક દ્રવ્ય ક્લોરોફિલ અથવા હરિતદ્રવ્ય હાજર છે. તો પર્ણ લીલા રંગનું છે, હરિતદ્રવ્ય ધરાવે છે. તો પ્રકાશ શક્તિનું શોષણ કરી અને એનું રૂપાંતરણ ખોરાક સ્વરૂપે રાસાયણિક શક્તિમાં કરે છે. તો બધી વનસ્પતિમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો એ કાર્ય સામાન્ય કાર્ય છે. એવી જ રીતથી પર્ણની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના છિદ્ર, જેને આપણે વાયુરંધ્ર કહીએ છીએ, તો આખા પર્ણની સપાટી ઉપર જે વિશિષ્ટ પ્રકારના છિદ્ર આવેલા છે અને એ છિદ્રને આપણે વાયુરંધ્ર કહીએ છીએ. તો વાયુરંધ્ર અગત્યના 2 કાર્ય કરે છે. એક શ્વસનની ક્રિયા અને બીજું બાષ્પોત્સર્જનની ક્રિયા. જેમાં શ્વસનની ક્રિયા, તો વનસ્પતિનું પર્ણ વાતાવરણમાંથી જરૂરિયાત પ્રમાણે O2 અને CO2 એનું શોષણ કરે છે અને છિદ્રમાંથી O2 અને CO2 ગુમાવે છે પણ ખરું. તો 2 વાયુને, ઓક્સિજન અને CO2, એને ભેગા મળીને આપણે શ્વસન વાયુ કહી શકીએ. તો શ્વસન વાયુની વાતાવરણ સાથે આપલેની ક્રિયા એ પર્ણ દ્વારા થાય છે. જરૂરિયાત પ્રમાણે O2 અને CO2 પર્ણ મેળવે છે અને જરૂરિયાત પ્રમાણે O2 અને CO2 પર્ણ છે ગુમાવે છે. ત્યારબાદનું સામાન્ય કાર્ય જે બાષ્પોત્સર્જન અથવા એ ક્રિયાને ઉત્સ્વેદનની ક્રિયા કહી શકો. તો વનસ્પતિનું કોઈ પણ અંગ આપણને ખબર છે વરાળ સ્વરૂપે વાતાવરણની અંદર જે પાણી ગુમાવે છે, તો વરાળ સ્વરૂપે વનસ્પતિ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયા, અને જે ઘટનાને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. તો બાષ્પોત્સર્જનની ક્રિયામાં જે પાણી ગુમાવાય છે વરાળ સ્વરૂપે, તો એ વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા જે પણ પર્ણની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના છિદ્ર એટલે કે વાયુરંધ્ર દ્વારા થાય છે. તો બધી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને બાષ્પોત્સર્જન આ 3 કાર્ય એ વનસ્પતિ માટે પર્ણ દ્વારા સામાન્ય કાર્ય છે. આ 3 કાર્ય સિવાયનું કોઈ પણ કાર્ય જો વનસ્પતિનું પર્ણ દર્શાવતું હોય તો એ કાર્યને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો પર્ણ દ્વારા થતા વિશિષ્ટ કાર્ય જે મુખ્યત્વે 5 પ્રકારના છે, તો એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું કાર્ય છે પર્ણનું ખોરાક સંગ્રહ માટેનું કાર્ય. તો એ આપણે થોડું આકૃતિ ઉપરથી સમજીએ. તો પર્ણનું સૌથી પહેલું વિશિષ્ટ કાર્ય જે ખોરાક સંગ્રહ છે. તો એમાં આપણે ઉદાહરણ તરીકે એક લેવાનું છે ડુંગળી વનસ્પતિ અને બીજું આવશે લસણ. તો ડુંગળીનું ઉદાહરણ ઉપરથી, આકૃતિ ઉપરથી આપણે સમજવાનું છે. તો ડુંગળીમાં આપણને ખબર છે જે પ્રકાંડનો ભાગ છે એ જમીનની અંદર હોય છે. તો ડુંગળીનું પ્રકાંડ એકદમ સંકોચન પામેલું હોય છે, એટલે સંકુચિત હોય છે અને બિંબ સ્વરૂપે આખો ભાગ એક ચકદી સ્વરૂપે હોય છે.
ડુંગળીમાં એકદમ આગળનો જે ભાગ હોય ભૂખરા રંગનો, ચપટો એકદમ પતલો ભાગ છે સિક્કા જેવો, એ ભાગ એનું પ્રકાંડ છે. તો ડુંગળીનું પ્રકાંડ જમીનની અંદર છે એટલે ભૂગર્ભીય છે, ચપટું છે અને બિંબ આકારનું છે. તો એ ભાગને આપણે પ્રકાંડ કહીએ છીએ. એ પ્રકાંડ ઉપર નીચેની તરફ અસ્થાનિક મૂળ છે, તંતુ મૂળ છે. તો ઉપર તરફ પ્રકાંડ છે, નીચેની તરફ મૂળ છે અને બે ભાગ જમીનની અંદર છે. તો હવે પ્રકાંડ જે બિંબ આકારનું છે એના ઉપર એક પછી એક પર્ણ ગોઠવાયેલા છે. તો એ ભાગ થોડો આપણે સમજવાનો છે. આ જમીનની સપાટી છે. તો જમીનની બહાર જેટલો ભાગ છે એ ખરેખર પર્ણપત્ર છે. તો દરેક પર્ણનું પર્ણતલ, ડુંગળીનો જેટલો ભાગ હવાની અંદર ખુલ્લો છે એ બધાય પર્ણપત્ર છે. તો પર્ણપત્ર હવાઈ છે અને લીલા રંગના છે. તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જે પર્ણપત્ર કરે છે અને પર્ણપત્ર દ્વારા પ્રકાશ સંશ્લેષણ થઈને જે ખોરાક બને છે એ ખોરાક પર્ણપત્રમાંથી પર્ણપત્રનો નીચેનો ભાગ એટલે કે પર્ણતલની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. તો ઉપરની તરફ જેટલા પર્ણપત્ર છે એટલા અંદરની તરફ પર્ણતલ છે. પર્ણતલ દ્વારા પર્ણ પ્રકાંડની સાથે જોડાયેલું છે. તો જે બહારની બાજુનું પર્ણ છે એનું પર્ણતલ પણ બહારની બાજુ હોય છે. તો ડુંગળીમાં તમે જોઈ શકો છો કે એક પછી એક ઘણા બધા આવરણ હોય છે. તો એક પછી એક જે આવરણો છે એ ખરેખર પર્ણતલ છે. એમાં અંદર તરફના જે પર્ણતલ છે એ દળદાર અને માંસલ હોય છે અને બહારની બાજુના પર્ણતલ શુષ્ક અને ફોતરા જેવા હોય છે. તો જે પર્ણના પર્ણતલ બહારની બાજુ હોય ડુંગળીમાં, તો એ પર્ણતલની અંદર ખોરાકનો સંગ્રહ લગભગ થતો નથી. તો બહારની બાજુના જે પર્ણતલ છે ડુંગળીમાં આવરીને આવેલા એકદમ શુષ્ક હોય, ફોતરા જેવા હોય અને અંદરની તરફના જે પર્ણતલ છે એકદમ દળદાર અને માંસલ હોય છે. તો અંદરની તરફના પર્ણતલ જે ખોરાકનો સંગ્રહ કરી અને દળદાર અને માંસલ બને છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ડુંગળીની અંદર ખોરાકનો સંગ્રહ જે પર્ણતલમાં થાય છે. તો એક પછી એક પર્ણતલ ગોળાકાર આવરણ સ્વરૂપે છે. તો જેથી આપણે ડુંગળીની અંદર જે ખોરાક સંગ્રહ રચના છે એને તમે આવરિત કંદ કહી શકો. તો આવરિત કંદ નામની જે રચના છે ડુંગળીમાં એ આખી પર્ણતલની અંદર ખોરાક સંગ્રહ રચના છે. આવું જ એક બીજું ઉદાહરણ એ લસણ લઈ શકો. તો લસણની અંદર આવરિત કંદ ન હોય પણ સંયુક્ત કંદ હોય છે. તો લસણમાં તમે જોઈ શકો છો ખાસ કરીને જે કલિકાનો ભાગ છે લસણમાં એક પછી એક કળીઓ છે. તો કળીની ફરતી બાજુ આવરણ હોય છે અને આખા લસણના ગાંઠિયામાં ફરતી બાજુ આવરણ હોય છે. તો એવા આવરણને આપણે સંયુક્ત કંદ કહીએ છીએ. તો એમાંય ખોરાકનો સંગ્રહ પર્ણતલમાં નીચેની તરફ ખાસ કરીને કલિકાના ભાગમાં થાય છે. તો બે વનસ્પતિ ડુંગળી અને લસણ એમાં ખોરાકનો સંગ્રહ પર્ણના પર્ણતલમાં થાય છે. તો ડુંગળીની અંદર ખોરાકનો સંગ્રહ પર્ણતલમાં થયા પછી એને આવરિત કંદ કહીએ છીએ અને લસણની અંદર એ ભાગને આપણે સંયુક્ત કંદ કહીએ છીએ. તો પર્ણનું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહ. તો ખોરાક સંગ્રહ આમ તો ત્રણે ત્રણ અંગો માટે મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય માટે કાર્ય છે, વિશિષ્ટ કાર્ય છે. ત્યાર પછીનું પર્ણનું બીજું વિશિષ્ટ કાર્ય આધાર અથવા આરોહણ છે. આધાર અથવા આરોહણ એ પણ ત્રણે ત્રણ અંગ માટે ખરેખર વિશિષ્ટ કાર્ય છે. તો બીજું કાર્ય હવે આપણે સમજીએ. તો આપણને ખબર છે અમુક વનસ્પતિનું પ્રકાંડ નબળું હોય, પાતળું હોય. તો વનસ્પતિ પોતાના રીતથી ટટ્ટાર ઊભી રહી શકતી નથી. તો આવી વનસ્પતિના આરોહણમાં નીચેથી ઉપર તરફ જવામાં, આધાર આપવામાં ઘણી વખત પર્ણ મદદરૂપ થાય છે. તો આધાર અને આરોહણ જે બીજું કાર્ય છે એ આપણે સમજીએ. તો આરોહણ અથવા કહી શકો આધાર. તો એમાં પર્ણના અલગ અલગ ભાગો આરોહણની ક્રિયામાં વનસ્પતિને મદદરૂપ થાય છે.
તો સૌથી પહેલાં આપણે લઈએ પર્ણાગ્ર. અમુક વનસ્પતિનું જે પર્ણનો અગ્રભાગ છે પર્ણાગ્ર એ રૂપાંતરિત થયેલો હોય છે. અમુક વનસ્પતિમાં ઉપપર્ણો એ રૂપાંતરિત થયેલા હોય છે. અમુક વનસ્પતિમાં સંયુક્ત પર્ણની પર્ણિકા એ રૂપાંતરિત થયેલી હોય છે. તો પર્ણાગ્ર છે આરોહણમાં મદદરૂપ થતો હોય એવું ઉદાહરણ કંકાસણી વનસ્પતિ છે, અથવા એને તમે વચનાગ વનસ્પતિ કહી શકો, અથવા એનું વૈજ્ઞાનિક નામ ગ્લોરિયોઝા સુપરબા છે, જે હું અહીંયા લખું છું. તો ગ્લોરિયોઝા સુપરબા અથવા કંકાસણી અથવા વચનાગ, તો આ વનસ્પતિમાં પર્ણાગ્ર છે સૂત્રમય બને છે. વનસ્પતિનો પ્રકાંડનો ભાગ અને પ્રકાંડ ઉપર આવેલું પર્ણ, તો એ પર્ણનો ટોચનો ભાગ પર્ણાગ્રનો જે ભાગ છે ધીમે ધીમે કુંતલાકાર અથવા સૂત્રમય બને છે, અને કુંતલાકાર અથવા સૂત્રમય બની અને આધારની ફરતી બાજુ વીંટળાવવાની ક્રિયા કરે છે. તો જેમ જેમ વનસ્પતિની ઊંચાઈ વધતી જાય, લંબાઈ વધતી જાય, એમ આગળ વધતા ક્રમમાં સર્જાતા પર્ણ, એ પર્ણનો ટોચનો ભાગ કુંતલાકાર અથવા સૂત્રમય બની અને આધારની સાથે ચોંટતો જાય છે, અને વનસ્પતિનો વેલો નીચેથી ઉપરની તરફ આરોહણ પામે છે. તો તમે જોઈ શકો છો કે વનસ્પતિના આરોહણની ક્રિયામાં પર્ણના ટોચમાંથી બનેલું સૂત્ર જે આધારની ફરતી બાજુ વીંટળાય અને વનસ્પતિને આરોહણની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો કંકાસણીની અંદર, વચનાગની અંદર પર્ણાગ્ર સૂત્રમય બને છે. પછી સ્માઇલેક્સ વનસ્પતિ, અથવા એનું બીજું નામ સારસા પરિલાય કહી શકો. તો આ વનસ્પતિમાં ઉપપર્ણ સૂત્રમય બને છે. પ્રકાંડનો ભાગ પ્રકાંડની સાથે જોડાયેલું પર્ણ દર્શાવીએ છીએ આપણે. પર્ણનો શિરાવિન્યાસ. તો આપણને ખબર છે જ્યાં પર્ણદંડનો ભાગ છે, તો પર્ણદંડની બે પાર્શ્વ બાજુ અહીંયા ઉપપર્ણ હોય છે, પણ આ વનસ્પતિની અંદર વનસ્પતિના આરોહણની ક્રિયામાં મદદરૂપ થવા માટે પર્ણતલની બે પાર્શ્વ બાજુ જ્યાં ઉપપર્ણ હોય એ ઉપપર્ણનું રૂપાંતરણ કુંતલાકાર અને સૂત્રમય રચનામાં થાય છે. તો સ્માઇલેક્સની અંદર ઉપપર્ણ સૂત્ર જેવી રચનામાં ફેરવાય છે, અને એ સૂત્ર આધારની ફરતી બાજુ વીંટળાય અને વનસ્પતિના આરોહણની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો સ્માઇલેક્સ અથવા સારસા પરિલામાં ઉપપર્ણ સૂત્રમય બને છે. અમુક વનસ્પતિની અંદર આરોહણની ક્રિયામાં પર્ણિકા મદદરૂપ થાય છે. તો એમાં તમારે બે ઉદાહરણ લેવાના છે. પર્ણિકા આરોહણની ક્રિયામાં મદદરૂપ થતી હોય તો એક ઉદાહરણ વટાણા વનસ્પતિ છે. અને બીજી વનસ્પતિ નખવેલ છે. પહેલાં આપણે વટાણા લઈએ. તો વટાણાની અંદર પહેલાં તો પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ અત્યારે આપણે દર્શાવીએ છીએ. તો સંયુક્ત પર્ણ ઉપર આવેલી પર્ણિકાઓ, તો ઘણી વખત એવું થાય કે સંયુક્ત પર્ણની જે ટોચની પર્ણિકાઓ છે એ પર્ણિકાઓ ધીમે 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 સૂત્ર જેવી રચનામાં ફેરવાય છે. તો આખું સંયુક્ત પર્ણ નહીં, પણ સંયુક્ત પર્ણની ટોચની અમુક પર્ણિકાઓ જે સૂત્રમય બને છે. અને અમુક વટાણાના છોડ એવા હોય છે કે પર્ણદંડનો ભાગ અહીંયાના ઉપપર્ણ છે, આખું સંયુક્ત પર્ણ છે અને આ ભાગ ઉપપર્ણ છે. તો ઉપપર્ણ કદમાં મોટા થઈ ગયા હોય અને આખું સંયુક્ત પર્ણ એ જ સૂત્રમાં ફેરવાઈ ગયું હોય, તો બે શક્યતા હોઈ શકે. કાં આખું પર્ણ સૂત્રમાં ફેરવાય, અથવા અમુક વટાણાની અંદર સંયુક્ત પર્ણની જે ટોચની અમુક પર્ણિકા છે એ સૂત્રમય બને અને આધારની ફરતી બાજુ વીંટળાય અને વનસ્પતિના આરોહણની ક્રિયામાં મદદરૂપ થાય છે. નખવેલ વનસ્પતિની આપણે વાત કરીએ તો એમાંય પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે.
તો સંયુક્ત પર્ણની આપણે પર્ણિકા બતાવીએ છીએ. તો એમાં ટોચની 3 પર્ણિકા સંયુક્ત પર્ણની. જે હૂક અથવા અંકુશ જેવા ભાગમાં ફેરવાય છે. આવા સૂત્ર બનતા નથી. તો નખવેલની અંદર આખું સંયુક્ત પર્ણ એ સંયુક્ત પર્ણની ટોચની 3 પર્ણિકા અંકુશ અથવા હૂક જેવી રચનામાં ફેરવાય છે. અને એ અંકુશ આધારની સાથે ચોંટી અને વનસ્પતિને આરોહણની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો આ વનસ્પતિને અંકુશારોહી વનસ્પતિ કહી શકો. હૂક અથવા અંકુશ જેવી રચના. તો તમે જોઈ શકો છો પર્ણ અથવા પર્ણના અલગ અલગ ભાગો જે સૂત્રમય રચનાની અંદર ફેરવાય અને વનસ્પતિની અંદર આધાર અથવા આરોહણની અંદર મદદરૂપ થાય છે. ત્યારબાદ પર્ણનું ત્રીજા ક્રમનું વિશિષ્ટ કાર્ય જે રક્ષણ છે. ચરતા પ્રાણીની સામે વનસ્પતિને રક્ષણ પૂરું પાડવા માટે પર્ણની અંદર ઘણી વખત રૂપાંતરણ થયેલું હોય છે. આપણને ખબર છે જો કંટક પ્રકાંડ કે પ્રકાંડના કોઈ ભાગમાંથી વિકસિત થયેલો હોય તો આપણે એને પ્રકાંડ કંટક કહીએ છીએ. આપણે લીંબુમાં જોયું બોગનવેલ વનસ્પતિ છે, કરમદી છે, મહેંદી વનસ્પતિ છે. તો એ બધી વનસ્પતિની અંદર ચરતા પ્રાણીની સામે રક્ષણ મેળવવા માટે જે કંટક વિકાસ પામ્યા છે એ પ્રકાંડમાંથી વિકાસ પામ્યા છે. તો એને તમે પ્રકાંડ કંટક કહી શકો. જો ચરતા પ્રાણીની સામે રક્ષણ મેળવવા માટે વિકાસ પામેલો કંટક પર્ણમાંથી વિકાસ પામ્યો હોય તો એને તમે પર્ણકંટક કહી શકો. તો પર્ણનું ત્રીજું વિશિષ્ટ કાર્ય જે રક્ષણ છે. તો અલગ અલગ વનસ્પતિની અંદર પર્ણનો અલગ અલગ ભાગ જે કંટકમાં ફેરવાય છે. અમુક વનસ્પતિની અંદર પર્ણાગ્રહ એ કંટમય બને છે. અમુક વનસ્પતિમાં ઉપપર્ણ કંટકમય બને છે. અને અમુક વનસ્પતિમાં સંપૂર્ણ પર્ણનું રૂપાંતરણ કંટકમાં થાય છે. પર્ણાગ્રહ કંટમય બનતો હોય તો એવું ઉદાહરણ રામબાણ વનસ્પતિ છે. એને તમે કેતકી કહી શકો. તો આ વનસ્પતિના પર્ણ છે નીચેની તરફ બધા પર્ણ છે એ સંકોચન પામેલા પ્રકાંડની સાથે જોડાયેલા હોય છે. તો દરેક પર્ણનો ટોચનો ભાગ જે પર્ણાગ્રહ છે એકદમ તીક્ષ્ણ અને અણીદાર રચનામાં ફેરવાય છે. અને જેના લીધે તૃણાહારી પ્રાણી દ્વારા વનસ્પતિને જે નુકસાન થતું હોય એ આપણે ઘટાડી શકીએ છીએ. તો રામબાણની અંદર અથવા કેતકી વનસ્પતિ અથવા એને તમે અગેવ અમેરિકાના કહી શકો. અગેવ અમેરિકાના એનું વૈજ્ઞાનિક નામ છે. તો એમાં પર્ણાગ્રહ કંટકમાં ફેરવાય છે અને ચરતા પ્રાણીની સામે વનસ્પતિનું રક્ષણ કરે છે. ઉપપર્ણ કંટમય બનતા હોય તો એમાં 2 ઉદાહરણ છે, બાવળ અને બોરડી. તો બાવળમાં આપણને ખબર છે પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે. તો પર્ણતલની 2 પાર્શ્વ બાજુ અહીંયા જે ઉપપર્ણ છે એ ઉપપર્ણનું રૂપાંતરણ કંટકમાં થાય છે. એને આપણે ઓલી બાવળની સૂળ કહીએ છીએ. તો સફેદ રંગના 2 મોટા કાંટા બને છે. તો બાવળની અંદર ઉપપર્ણનું રૂપાંતરણ રક્ષણ કરવા માટે કંટકમાં થાય છે. એવી જ રીતથી બોરડીની અંદર પણ ઉપપર્ણ છે એ કંટમય બને છે. પર્ણનો ભાગ આપણે દર્શાવીએ છીએ. તો પર્ણતલની 2 પાર્શ્વ બાજુ આ જે ઉપપર્ણ છે એનું રૂપાંતરણ એક ઉપપર્ણમાંથી સીધો કાંટો બને છે અને એક ઉપપર્ણમાંથી સહેજ વક્ર વળાંકવાળો કાંટો બને છે. તો જે કંટક વિકાસ પામ્યા છે એ બાવળની જેમ જ ઉપપર્ણનું રૂપાંતરણ છે. સંપૂર્ણપણે કંટકમાં ફેરવાતું હોય એવું ઉદાહરણ ફાફડો થોર છે. તો ફાફડા થોરની અંદર પ્રકાંડ છે ચપટો, પોળો અને લીલો હોય છે. તો આપણને ખબર છે. અને પ્રકાંડ ઉપર જે પર્ણ હોય એ આખું પર્ણ જ કંટકમાં ફેરવાય છે. તો સંપૂર્ણ આખું પર્ણ કંટકમાં ફેરવાતું હોય એવું ઉદાહરણ ફાફડો થોર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ વનસ્પતિમાં પર્ણ અથવા પર્ણના અલગ અલગ ભાગો
જે તીક્ષ્ણ અથવા કંટક જેવી રચનામાં ફેરવાય છે, અને જે રચનાને આપણે પર્ણકંટક કહીએ છીએ. અને જે પર્ણકંટક વનસ્પતિનું ચરતા પ્રાણીની સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો રક્ષણ જે પર્ણનું ત્રીજા ક્રમનું વિશિષ્ટ કાર્ય છે. ત્યારબાદ પર્ણનું ચોથા ક્રમનું વિશિષ્ટ કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. તો પ્રકાશ સંશ્લેષણ પર્ણનું સામાન્ય કાર્ય છે અને વિશિષ્ટ કાર્ય છે. તો આપણને ખબર છે કે કોઈ પણ પર્ણ એ 3 ભાગનું બનેલું હોય છે. પર્ણતલ હોય, પર્ણદંડ હોય અને પર્ણપત્ર. જ્યાં સુધી પર્ણપત્ર દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરે તો એ કાર્ય સામાન્ય છે. એટલે જો પર્ણપત્ર દ્વારા પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો કાર્યને આપણે સામાન્ય કાર્ય કહેશું. પણ પર્ણપત્ર સિવાયનો કોઈ પણ ભાગ, પર્ણતલનો ભાગ છે, ઉપપર્ણનો ભાગ છે, પર્ણદંડનો ભાગ છે, એ જો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે લીલા રંગનો બને તો એ કાર્યને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો પ્રકાશ સંશ્લેષણ થતું હોય વિશિષ્ટ કાર્ય પર્ણ દ્વારા, તો એવું ઉદાહરણ આપણે સમજવાનું છે. તો એક તો વટાણાની અંદર આપણને ખબર છે પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે. તો આપણને ખબર છે કે સંયુક્ત પર્ણની ટોચની અમુક પર્ણિકાઓ એ સૂત્રમાં ફેરવાય છે. તો એટલું વનસ્પતિની અંદર લીલો રંગ ઘટે છે, ક્લોરોફિલનું પ્રમાણ ઘટે છે. તો સંયુક્ત પર્ણની જે પર્ણિકાઓ છે એના દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થાય છે એ અપૂરતું છે. તો આ વનસ્પતિની અંદર પર્ણતલની 2 પાર્શ્વ બાજુ જે ઉપપર્ણ હોય એ સામાન્ય રીતે નાના કદના હોય, પણ આ વનસ્પતિમાં ઉપપર્ણ પર્ણપત્રની જેમ કદમાં મોટા બને છે. તો રૂપાંતરણ ઉપપર્ણમાં થાય છે. તો વટાણાની અંદર ઉપપર્ણ કદમાં મોટા બની અને પર્ણપત્ર જેવા થઈ જાય છે અને વધારાના પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે રૂપાંતરણ છે એ ઉપપર્ણમાં જોવા મળે છે. તો આને તમે પર્ણ સદસ ઉપપર્ણ કહી શકો. ઉપપર્ણ છે પણ પર્ણ જેવું કાર્ય કરતા ઉપપર્ણ, એટલે કહી શકો પર્ણ સદસ ઉપપર્ણ. તો રૂપાંતરણની ક્રિયા જે ખરેખર ઉપપર્ણમાં થયેલી છે. એવી જ રીતથી ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પ્રકાશ સંશ્લેષણ પર્ણદંડ દ્વારા થાય છે. તો રૂપાંતરણની ક્રિયા પર્ણદંડ દ્વારા થાય છે. તો પર્ણદંડ અને એની ઉપર આવેલી પર્ણિકાઓ. તો ઓસ્ટ્રેલિયન બાવળમાં પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે. તો ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પર્ણિકાઓ એકદમ નાના કદની છે અને અમુક સમય સુધી જ પર્ણિકાઓ રહે છે. અમુક સમય પછી પર્ણિકાઓનું ખરી પડવાની ક્રિયા થાય છે. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે. તો આવું ન થાય એટલા માટે એનો જે પર્ણદંડ છે, જે નળાકાર અને ગોળાકાર છે, એમાંથી પર્ણદંડ ચપટો અને પોળો બને છે, પર્ણપત્ર જેવો બને છે અને પ્રકાશ સંશ્લેષણનું વિશિષ્ટ કાર્ય કરે છે. તો એ ભાગને હવે તમે દાંડીપત્ર કહી શકો. પર્ણદંડ એક દાંડી છે અને એ દાંડી પત્ર જેવા ભાગમાં ફેરવાય છે, લીલા રંગની બને છે, ચપટી અને પોળી બને છે અને પ્રકાશ સંશ્લેષણનું વિશિષ્ટ કાર્ય કરે છે. તો પર્ણદંડ જો ચપટો, પોળો અને લીલો બનતો હોય તો એ રચનાને તમે દાંડીપત્ર કહી શકો અને એના દ્વારા જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો એ કાર્ય વિશિષ્ટ કાર્ય છે. પર્ણનું 5મા ક્રમનું વિશિષ્ટ કાર્ય જે કીટ ભક્ષણ છે. પર્યાવરણમાં અમુક વનસ્પતિ એવી હોય છે કે જે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એને તમે કીટાહારી વનસ્પતિ, કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ, અથવા એને તમે કીટકોનું ભક્ષણ કરતી વનસ્પતિ એટલે કીટભક્ષી વનસ્પતિ કહી શકો. તો એ થોડું આપણે આકૃતિ ઉપરથી સમજીએ. એનું એક ઉદાહરણ તો 5મા ક્રમનું વિશિષ્ટ કાર્ય જે કીટ ભક્ષણ છે. તો એમાં આપણે 2 ઉદાહરણ લેવાનું છે. એક વનસ્પતિ છે કળશપર્ણ અને બીજી વનસ્પતિ છે અર્કજવર. કળશપર્ણનું બીજું નામ નેપેન્થોસે કહી શકો. અર્કજવરનું બીજું નામ યુટ્રિક્યુલારિયા કહી શકો. તો આ વનસ્પતિમાં જે પર્ણ છે એ કીટકોને પકડવા માટે કળશ જેવી રચનામાં ફેરવાય છે.
અને આ વનસ્પતિમાં પર્ણનું રૂપાંતરણ ફુગા જેવી રચનામાં થાય છે. તો સૌથી પહેલાં આપણે લઈએ કળશપર્ણ. તો એમાં રૂપાંતરણ કઈ રીતથી થાય છે? પર્ણદોન પછીનો આખો જે ભાગ છે એને કહી શકો પર્ણપત્ર, વચ્ચે મધ્ય શિરા. તો આ વનસ્પતિમાં મધ્ય શિરાનો જે ભાગ છે તો પર્ણપત્ર અત્યારે આમ છે, તો એ પર્ણપત્ર વલન પામી વળી અને સામે સામે કિનારીઓ જોડાઈ જાય છે. તો રૂપાંતરણ થયા પછી પર્ણદંડનો ભાગ અને આખી રચના કળશ જેવી રચનામાં ફેરવાય છે. ઉપરની તરફ છેદન થઈ અને થોડોક ભાગ ઢાંકણમાં ફેરવાય છે. તો આ રચના સ્પર્શવેદી હોય છે. પર્યાવરણમાંથી જ્યારે કીટક ઉડતા ઉડતા આ કળશના મુખ પાસે બેસે છે ત્યારે સ્પર્શની સંવેદનાના લીધે આ ઢાંકણ બંધ થઈ જાય છે. તો કીટક આ જે કળશનું પોલાણ છે એમાં જતું રહે છે. તો અંદરની આખી કળશની સપાટી જે શ્લેષ્મના સ્ત્રાવના લીધે ચિકાસયુક્ત હોય છે, તો એમાં કીટક ફસાઈ જાય છે. ધીમે ધીમે કીટકનું મૃત્યુ થઈ જાય છે. તો એમાંથી ખાસ કરી અને આ જે પર્ણના કોષો છે અંદરની તરફ, એ કીટકમાંથી નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય, પ્રોટીનનો ભાગ છે, એમિનો એસિડ છે, તો એનું ખાસ શોષણ કરે છે. તો કીટાહારી વનસ્પતિ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એના માટેનું મુખ્ય કારણ નાઇટ્રોજનની પ્રાપ્તિ માટેનું છે. તો વનસ્પતિ જે જગ્યાએ વસવાટ કરે છે કુદરતી નિવાસસ્થાનમાં, ત્યાં જમીનની અંદર જે નાઇટ્રોજન છે એ વનસ્પતિ માટે અપૂરતો છે. તો વધારાનો નાઇટ્રોજન મેળવવા માટે વનસ્પતિ કીટકોને ફસાવી અને એ કીટકોમાંથી નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય એનું ખાસ કરીને શોષણ કરે છે. તો કીટાહારી વનસ્પતિ આમ તો સ્વાવલંબી છે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પણ ફક્ત નાઇટ્રોજનની પ્રાપ્તિ કરવા માટે આ વનસ્પતિ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો કળશપર્ણની અંદર પર્ણનું રૂપાંતરણ કળશ જેવી રચનામાં થાય છે. એમાં અર્કજવર વનસ્પતિની અંદર પર્ણનું રૂપાંતરણ ફુગા જેવી રચનામાં થાય છે. ઉપરની તરફ એનું ઢાંકણ છે. તો રચના બે આમ તો સરખી છે. આમાં આકાર કળશ જેવો છે ને આમાં આકાર ફુગા જેવો છે. કાર્યપદ્ધતિ આના જેવી જ છે. જ્યારે કીટક ફુગાના મુખ પાસે બેસે ત્યારે ઉપરથી ઢાંકણ બંધ થઈ જાય છે અને પછી કીટકમાંથી વનસ્પતિના પર્ણના કોષો નાઇટ્રોજનયુક્ત દ્રવ્યનું શોષણ કરે છે. તો કીટભક્ષણ એ પણ એક પર્ણ દ્વારા થતું વિશિષ્ટ પ્રકારનું કાર્ય છે. તો વનસ્પતિના 3 અંગો, મૂળ પ્રકારના પર્ણ, સામાન્ય અંગો અથવા દૈહિક અંગો, એની આપણે બાહ્યાકાર રચનાનો અભ્યાસ અત્યારે આપણે પૂર્ણ કરેલો છે. તો આ જ ચેપ્ટરની અંદર બીજા 3 અંગો, પુષ્પ, ફળ અને બીજ, એની હવે આગળ આપણે બાહ્ય રચના સમજવાની છે. તો 3 વાનસ્પતિક અંગો છે જે મૂળ પ્રકારના પર્ણ, એની બાહ્યાકાર રચના પૂરી થઈ ગઈ, પણ 3 પ્રજનન અંગો, પુષ્પ, ફળ અને બીજ, એની આપણે બાહ્યાકાર રચના હજી સમજવાની બાકી છે. તો આવતા પીરિયડથી હવે આપણે એ અંગોની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ છે આપણે શરૂ કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.